જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો, આપણે હવે આજે વાત કરવાની છે જે એક જામનગરની એક સુમિતા દામા. હવે જે સુમિતા દામાનું એવું છે આખું ષડયંત્ર, કારણ કે એને 2009-10માં લગ્ન કરેલા હોય અને એ લગ્ન કરેલા હોય અને પછી ત્યાંથી છૂટું કરી નાખેલું હોય અને એક એને દીકરો પણ હોય છે એક. હવે જે આ સુમિતા યાદવ દામા, જે સુમિતા દામા છે એને એક છોકરો હોય છે અને પછી જે એક ભરત ભુવો છે, ભરત રાઠોડ જે ભુવો છે મામાદેવનો સરકારનો. હવે એ આ જે સુમિતા જે દામા છે જે એ દાણા જોવડાવવા ગમે કાંઈક કારણોસર જાતી હોય અને પછી એને અરે અફેળ બાંધી અને એને મૈત્રી કરારમાં ફસાવ્યો જે ભુવાને, અને જે મૈત્રી કરારમાં ફસાવી અને એને આગળ પણ પૈસા પડાવવાનું બધું આખું ષડયંત્ર રચ્યું અને છેડતીને બળાત્કારની ફરિયાદ કરવાની એને ધમકી આપી અને પોલીસ સ્ટેશને પણ ગઈ, પણ કોર્ટમાં પણ પોલીસ સ્ટેશનવાળાએ લીધેલી નહીં અને કોર્ટમાં પણ જે ભરત રાઠોડમાંથી જે ભુવો છે મામા સરકારનો એની માથે ખોટી ફરિયાદ કરેલી. અને પછી એ ફરિયાદની અંદર જે એને વકીલ રોકવામાં આવ્યો હતો એક હેમંત ચાવડાને. હવે હેમંત ચાવડાને વકીલ રોકી અને પછી હેમંત ચાવડાને સાથે પર રહી 2 વર્ષ અને એની ઉપર પણ એવી છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી જે આ સુમિતા દામા જે જામનગરની છે અને સિંધી છે એ, બરોબર. અને એ હાલ્યું આવ્યું એટલે આપણે જે વકીલ છે હેમંત ચાવડા એની ઉપર પણ ફરિયાદ કરવામાં આવી અને જેના પણ વિડીયો પણ આજે વકીલે જે વાયરલ કર્યા હતા, એટલે કે કરણ સાથળિયાનો છે દેવી પૂજક, એની ચેનલમાં પણ એક વિડીયો વાયરલ કર્યો હતો કે આવું આવું આ કામ કરે છે અને ખોટી રીતે માણસને ફસાવે છે અને વકીલને પણ, એ વકીલ પોતે છે એને પણ ફસાવ્યો. એટલે જે કરણ સાથળિયાએ પણ એનો વિડીયો વાયરલ કર્યો હતો અને કરણ સાથળિયાને પણ એનું નામ નાખ્યું અંદર, એને પણ ફસાવવામાં આવ્યો. પણ એક બીજી ચેનલ વાળો હતો પૃથ્વીરાજ કરીને, એને પણ આ સુમિતા દામાએ પણ ખોટી રીતે ફરિયાદમાં નામ નાખ્યું. અને પછી જે ભરત ભુવાની જે મેટર હતી જે સુમિતા દામા હારે જે એનું બધું હતું કાંઈક ષડયંત્ર પ્રેમ જાળનું કે જે કાંઈ હોય તે, અને આ વકીલ સાથે હોય. હવે એ જે ભરત રાઠોડ વખતે જે આની સાથે બધું હતું કાંડ, હવે એ વખતે જે મનસુખભાઈ રાઠોડ સામાજિક કાર્યકર જે રામોદના જે સામાજિક કાર્યકર છે ને બધી સમાજનું કામ કરતા હોય, અને જે સુમિતા યાદવ દામા, એ સુમિતા દામાને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મનસુખભાઈ રાઠોડ પાસે બધી સલાહ લીધી એને કે મારી માથે આ વકીલે આવું કર્યું, જે હેમંત ચાવડો છે અને જે ભરત ભુવો છે ભરત રાઠોડ મામાદેવ સરકારનો, એને પણ મારી માથે આવું બધું બળાત્કાર અને છેડતી બધી કરી અને એ પુરાવા સાથે એને ફરિયાદ કરેલી, એની બધી પુરાવા પણ મનસુખભાઈ રાઠોડને આપ્યા અને મનસુખભાઈ રાઠોડે આને મદદ કરી. પણ મનસુખભાઈ રાઠોડના ઘરે પણ આવી અને આ સુમિતા દામાએ પણ આની ઉપર પણ મનસુખભાઈ રાઠોડ માથે પણ બળાત્કારનો ખોટો ગુનો દાખલ કર્યો આજે ગઈ રાતે 1:30 વાગે. એટલે સમાજના આગેવાનો, દલિત સમાજના નેતાઓ માથે જે આવા અસામાજિક લુખાઓ દ્વારા જે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરી અને આવી ખોટી બળાત્કારોની અને છેડતીની ફરિયાદ કરી અને ડાંભી દેવામાં આવે છે, જેથી કરી કોઈ સમાજનો આગેવાન કોઈ સમાજનું કામ કરતો હોય, કોઈ જાગૃતતાનું કામ કરતો હોય, કોઈ અંધશ્રદ્ધા વિશેનું કામ કરતો હોય તો આવી રીતે ફસાવી દેવામાં આવે છે. એટલે ખરેખર પોલીસવાળાને પણ સમજવું જોઈએ, કારણ કે ખરેખર આની તપાસ થવી જોઈએ અને આવા ખોટા ગુના ખરેખર દાખલ ન કરવા જોઈએ. કારણ કે આપણે વાત કરીએ તો અમરેલીના જે સામાજિક કાર્યકર જે કાંતિભાઈ વાળા, તે પણ ન્યાય માટે જે આંદોલન કર્યું હતું તેને પણ ડાંભી દેવામાં આવ્યા હતા ખોટી ફરિયાદની અંદર. એક મર્ડરના કેસમાં ફસાવી દેવામાં આવ્યા હતા અને તેને પણ 8.5 વર્ષ જેલમાં ભોગવવું પડ્યું હતું ખોટી રીતે. કારણ કે બાહુસ કાર્ય કરતા હોય એટલે આવી રીતે ક્યાંક ને ક્યાંક આવું ષડયંત્ર રચી અને ગમે એ ગુનામાં ડાંભી દેવામાં આવે છે. એવું જ આજે આપણે સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ માથે પણ જે આ સુનિતા દામા રહી
મનસુખભાઈ રાઠોડમાંથી પણ ખોટો કેસ કરવામાં આવ્યો છે અને નો એવું લખાવવામાં આવ્યું છે કે મનસુખભાઈ રાઠોડે ગાડીમાં મારી સાથે આવું કર્યું, મને આવું ઠંડુ પીવરાયું, ઓલું પીવરાયું. એટલે આ કદર ખોટી વાત છે. આને ખરેખર પૈસાની જરૂર છે, પૈસાની લાલચું છે, કારણ કે ઠેઠથી આવું બધું આ કરતી આવે છે આ વ્યક્તિ. એટલે ખરેખર આ વ્યક્તિનું ખરેખર ધ્યાન રાખજો, કારણ કે આવા લોકોને તો મને ખબર છે ત્યાં સુધીમાં 2-4 જણાને ઝડપમાં લઈ લીધા છે, બરોબર. હવે આ મનસુખભાઈ રાઠોડને આને મદદ માંગવા આવે છે અને પછી આનું આખું ષડયંત્ર કેવું રચે છે તમે સાંભળજો, કારણ કે વિડીયો થોડોક મોટો થાય છે એટલે ધ્યાનથી સાંભળજો, કારણ કે આવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આવા સામાજિક કાર્ય કરતા હોય, સમાજનું કામ કરતા હોય, સમાજ હિતનું કામ કરતા હોય અને કોઈ પીડિત હોય તો એનું કામ કરતા હોય તો એ આ કામ કરવામાં જે અંજામ કેવો આવે છે એ હવે તમે સાંભળજો. હવે જે સુમિતા દામા છે, જે ભરત રાઠોડ સાથે એવું કર્યું, વકીલ સાથે કર્યું અને પછી મનસુખભાઈ રાઠોડ સાથે પાછી આવે છે ફોન કરી અને ન્યાયની માંગણી મેળવવા માટે આવે છે અને પછી મનસુખભાઈ રાઠોડને અત્યારે ખોટી ફરિયાદમાં ફસાવવામાં આવે છે. એટલે હવે આ સુમિતા દામાની ફરિયાદ એવી છે કે જે મનસુખભાઈ રાઠોડ મને ગાડીમાં બેસાડી, મને અડપલા કર્યા, મને આમ કર્યું તેમ કર્યું, ખોટી રીતે ગુનો દાખલ કર્યો. હવે આ ખોટી વાત છે, કારણ કે પોલીસને સમજવાની જરૂર છે, કારણ કે મનસુખભાઈ રાઠોડ એ સામાજિક કાર્યકર છે અને એ બધું જાણી જોઈ બેઠા હોય એની માથે આવું થાય. એટલે આવું કોઈ વ્યક્તિ એવા નથી, કારણ કે એ તો સમાજનું કામ કરે છે અને પબ્લિક સાહે છે અને પબ્લિકને ખબર છે. પણ આવો વ્યક્તિ આ કરે ને, કારણ કે ઘણા બધા એવા લોકોને તો સમાધાને કરાવી દીધા છે, પોલીસ કેસ થતા હોય તો પણ અટકાવી દીધા છે, પોલીસનું કામ પણ અડધું તો મનસુખભાઈ રાઠોડ કરી નાખે છે. એટલે પોલીસને થોડુંક આમાં સમજવું જોઈએ, કારણ કે ખોટા ગુના દાખલ ન કરાય. એટલે આવા જે સામાજિક કાર્યકર હોય તો એને માથે આવી રીતે ખોટો અંજામ ન અપાય, બરોબર. હવે જે આ સુનિતા દામાનું એવું કેવું છે કે મનસુખભાઈ રાઠોડે મને આવું કર્યું, પણ મનસુખભાઈ રાઠોડ જ્યાં જાય ત્યાં એની એક બેન સાથે હોય છે, એના બંને દીકરા પણ સાથે હોય છે, એને ડ્રાઇવિંગમાં પોતે એના દીકરા હોય છે. અને તો આવું આ ખરેખર શક્ય નથી, પણ ક્યાંક ને ક્યાંક લાલચમાં, પૈસાની લાલચમાં. પણ કે આપણે અંકિતભાઈ વાઘેલા છે, હવે આ વાતની જાણ થતાં જે અંકિતભાઈ વાઘેલાને પણ આને ફોન કરેલો છે સુમિતા દામાએ, અને અંકિતભાઈ વાઘેલાને ફોનમાં કોઈ જાતની ચર્ચા નથી કરતી, પણ અંકિતભાઈ વાઘેલાને એમ કહે છે કે હું ત્યાં રૂબરૂ આવું તમારા ગામ અને હું તમને રૂબરૂ બધી વાતચીત કરીશ. એટલે રૂબરૂ વાતચીત કરતા, સમાધાનની વાતચીત કરતા આ જે વ્યક્તિ જે સુમિતા દામા છે, હવે એને મનસુખભાઈ રાઠોડને પાસે જે આ ફરિયાદ ન કરવી હોય તો આ સુમિતા દામાનું એવું કેવું છે કે 5 લાખ રૂપિયા અને એક ફ્લેટ આપો અને તમારો જે ગૌશાળામાં જે આશ્રમ છે ત્યાં રહેવા દો. હવે આ વ્યક્તિ એવી માંગણી કરી છે, એવા પણ એવિડન્સ પુરાવા છે અને ઘણી જગ્યાએ આ વ્યક્તિ એવું કરેલું છે. એટલે ખરેખર આવી વ્યક્તિનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સમાજના આગેવાનો હોય, કાર્યકર્તા હોય અને સારું વાળી જાય એટલે આવા લોકો ઘણેને ફસાવી દીધેલા છે. એટલે મિત્રો આવા વ્યક્તિનું ધ્યાન રાખજો, કારણ કે આપણા દલિત સમાજની અંદર જે આગેવાનો અને કાર્યકર્તાઓ અને નેતા છે, કારણ કે જિજ્ઞેશભાઈ મેવાણીની પણ તમને વાત કેવી કે એને પણ ખોટી રીતે ગુનામાં ફસાવી અને એને પણ ક્યાંય પણ એને જેલ ભેગા કરી દીધા હતા ખોટી ફરિયાદની અંદર. એટલે આવા લોકોને સારું ન લાગતું હોય. એટલે આ સમાજના આગેવાનોને મારું એટલું કહેવું છે કે આમાં ખરેખર મનસુખભાઈ રાઠોડને ન્યાય મળવો જોઈએ, કારણ કે જો આમાં એને ન્યાય આપણે નહીં અપાવી તો ખરેખર આવા આપણા જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ છે તો બધાની ઉપર આવું થશે. કારણ કે તમે જોતા જ આવો છો, કારણ કે 8.5 વર્ષ કાંતિભાઈ વાળા જેલમાં રહ્યા ખોટી ફરિયાદમાં, અત્યારે તો નિર્દોષ જ સાબિત થયા છે ને, બરોબર. તો જિજ્ઞેશભાઈ મેવાણીને માથે પણ પોલીસવાળાએ ખોટી ફરિયાદ કરી હતી. અત્યારે આ મનસુખભાઈ રાઠોડને તમે બધા ઓળખો છો, બરોબર. એના છોકરાઓ હાર્યા હોય ડ્રાઇવિંગમાં, એની બેન સાથે પણ હોય, જ્યાં પણ જવાનું હોય ત્યાં, બરોબર. કોર્ટમાં જવું હોય તોય સાથે હોય છે, આપણે કાર્યક્રમમાં, ભજનના કાર્યક્રમમાં પણ સાથે હોય, છતાં આવા જે ખોટા ગુના દાખલ કરવામાં આવે છે, કારણ કે એનું એકય પણ કોલ રેકોર્ડિંગ પણ મોજૂદ છે નહીં અને ખોટો ગુનો દાખલ કરવામાં આવે છે. કારણ કે રાજકોટ એસપી સાહેબ પણ પાછે પણ આપણે જે આ સુમિતા દામાએ જે અરજી આપેલી કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનની અંદર અને એ પોલીસ સ્ટેશનમાં આપેલી અને એનું સંધાને આપણે રાજકોટ એસપી પાસે પણ સમાજના આગેવાનો અને લોકોએ બધાએ
ગયા હતા કે આ વ્યક્તિ ખરેખર ખોટી છે અને આમાં ગંભીરતાથી નોંધ લ્યો, કારણ કે આ વ્યક્તિએ ઘણી વખત આવી રીતે માણસને પાડી દીધા છે, કારણ કે પૈસા માટે આવી રીતે ખોટો કેસ કરે છે અને ખોટી રીતે પાડી દે છે. કારણ કે હેમંત ચાવડો વકીલ છે છતાં એને પાડી દીધો, ઓલો મામાનો ભૂવો છે એને પણ પાડી દીધો, જેને લગ્ન કર્યા હતા ન્યાય પણ છૂટું કરી નાખ્યું અને અત્યારે આવું કર્યું. અને જે અંકિતભાઈ વાઘેલા જે ભાવનગરના છે એને પણ ખોટી રીતે એને એમ કીધું કે હું તમારી ઉપર ફરિયાદ કરીશ. એટલે આમાં તો ઘણું બધું હજી આપણે ઊંડાણપૂર્વક તપાસ કરવી તો હજી આમાં ઘણું બધું આ જે સુમિતા દામા છે એનું હજી ઘણું પણ આમાં નીકળી શકે છે. એટલે પોલીસને મારે ખાસ રિક્વેસ્ટ છે, કારણ કે આવા લોકો હોય તો આની પહેલા તમે ફરિયાદો તપાસો, આની બીજા લોકોમાંથી કેટલી ફરિયાદ કરી છે એ તપાસો. એમના ખોટી રીતે ફરિયાદ તમે ન લઈ લ્યો, કારણ કે પછી જે આવા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓમાંથી આવો અન્ય અત્યાચાર થશે અને ખોટા આવા બળાત્કારના કેસમાં ફસાવવામાં આવે અને પાડી દેવામાં આવે છે તો પણ આવનારા દિવસોની અંદર પણ મોટામાં મોટું પણ આંદોલન કરવું પડે તો એ કરવું પડશે, તો એ કરશું અમે, કારણ કે સમાજના હિત હાટું થઈને, સમાજના આગેવાન હાટું થઈને અને સમાજના હિત હાટું થઈને કદાચ મરવું પડે તો એ તમ તારે મરવા પણ તૈયાર છે. પણ આવી રીતે ખોટી રીતે જે સમાજના કામ કરતા હોય આગેવાન તો એને ખોટી રીતે આવી રીતે ફસાવી પાડવામાં આવે છે તો ખરેખર આમાં ધ્યાન રાખવું પડે અને એવું લાગશે તો પણ આંદોલન પણ કરશું. મિત્રો, વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાંથી જય હિન્દ, જય ભારત. અને આવા લોકોનું ખરેખર ધ્યાન રાખવું જોઈએ, નકર આવા લોકો ક્યાંક ને ક્યાંક નાના માણસોને પણ પાડી દે ખોટા ગુનાની અંદર અને પોલીસને પણ ધ્યાન રાખવું પડે. જય હિન્દ, જય ભારત.